જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોયે સૌવ સાહુણમ. નમો લોહી સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌવપાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સવ્વેસિં. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો પ્રશ્ન પૂછો, વાતચીત કરો. આ કયું ગ્રુપ છે? 15 થી 20 વર્ષ સુધી. સરસ. પૂછો, વાતચીત કરો. હા બોલો. ઘરમાં જ્યારે છે ને ઝઘડો થાય ને, પપ્પા ગુસ્સો કરે, જોર જોરથી બોલે મને, મમ્મીને, બધાને, તો ત્યારે એમ થાય કે પપ્પા કેમ આવી રીતના ગુસ્સો કરે છે, પછી મને પણ ગુસ્સો આવે. આવું કેમ થાય? આવું કેમ થાય છે? શું નામ તારું? માહી. માહી ક્યાંથી આવે છે? અમદાવાદ. અમદાવાદથી. પહેલી વાર આવે છે? ના. આ બીજું છે શિબિર? ના, શિબિરમાં પહેલી વાર આવું છું, બાકી સત્સંગમાં શિબિરમાં પહેલી વાર આવે છે માહી. બરાબર છે. તને ગુસ્સાનું કારણ શું લાગે છે માહી? નથી ગમતું કે શું કરવા પપ્પા ઝઘડો કરે છે ઘરમાં. આ નથી ગમતું એ બરાબર લાગે છે કે વિચારવા જેવું છે માહી? એટલે નથી ગમતું તને માટે ગુસ્સો આવે છે, બરાબર લાગે કે વિચારવા જેવું છે? બરાબર લાગે કે ના થવું જોઈએ ને, શાંતિથી સોલ્યુશન લાવવાનું હોય. બરાબર છે. તો કે સામાન્ય રીતે તમારી સામે જે સંજોગ આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાતો નથી, એઝ ઇટ ઇઝ સમજાતો નથી. હા સમજાય ને? જે સમજાય છે પણ એઝ ઇટ ઇઝ નથી સમજાતો. જે સમજાય છે એ રીતે તમને તમારો વ્યવહાર બને છે. પછી એને ગુસ્સો ગણો કે સારો વ્યવહાર ગણો છે, વ્યવહાર બને છે. વાત સમજાય? ગુસ્સો આવે છે તો કે સામાન્ય રીતે તારી સામે જે સંયોગ આવે છે એઝ ઇટ ઇઝ દેખાતો નથી, એઝ ઇટ ઇઝ સમજાતો નથી. એટલે બધી વસ્તુ આમ વ્યવહારમાં લાગે છે કે આ પપ્પાએ વ્યવહાર કર્યો ગમ્યો નહીં. બધી વસ્તુ વાત સમજે ને? પણ ખરેખર એવું નથી. તારી સામે જે સંજોગ આવે છે તને એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતો નથી, માટે તને ગુસ્સો આવે છે. વાત સમજે કે ના સમજે? એને એક દાખલાથી સમજીએ. માહી તે ચકલીને જોઈ છે ખરી? હવે ચકલીને દર્પણ મળે તો શું કરે? આઈનો મળે, કાચ મળે, દર્પણ મળે તો શું કરે? જોવે. ના એટલે એ જોવે કે બાય ડિફોલ્ટ એની અંદર ઝળકે દેખાય? ઝળકે દેખાય. ઝળકે. કેમ ઝળકે? કેમ દેખાય? રિફ્લેક્શન. શું કે છે? મોટેથી બોલો. રિફ્લેક્શન આપે એટલા માટે. તો કે રિફ્લેક્શન આવે છે, પ્રતિબિંબિત થાય છે. બિંબનું પ્રતિબિંબ થાય છે. વાંચો ને કે ના સમજાય? રિફ્લેક્શન આવે છે. જોવાય નહીં, ઝળકે જ સીધું. એનો ગુણધર્મ મિરરનો એવો છે કે એમાં તમે એના વ્યવહારમાં આવો એટલે તમે દેખાવો, ઝળકો તમારો ગુસ્સો. તો દેખાય છે માટે ગુસ્સો આવે છે? હા. દેખાય છે માટે ગુસ્સો નથી આવતા. વાસ્તવમાં તો શેના આધારે ગુસ્સો આવે છે? નથી ગમતું કે આવું. તો કે એ જે બહાર વાળી ચકલી છે એવું જ અંદર વાળી ચકલી કરે છે એવું એને દેખાય છે. તો તારી નકલ બીજા કોઈ કરે તો તને પ્રેમ આવે કે ગુસ્સો આવે? ગુસ્સો આવે. વાત સમજે કે ના સમજાય? એટલે એ ચકલી બહાર વાળી જે ચકલી બધું કરે છે એવું દર્પણમાં દેખાય છે, એટલે એને લાગે હું આ કરું છું એવી આ મારી નકલ કરે છે, એટલે એને ગમતું નથી એટલે ગુસ્સો આવે છે. એટલે એ દર્પણ વાળી ચકલીને ચાંચ મારે છે. તો બહારની ચકલી દર્પણ વાળી ચકલીને ચાંચ મારે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે? ના. તો વધશે કે નહીં વધે? ક્યાં સુધી વધશે? ક્યાં સુધી ચાલુ રહેશે પ્રોબ્લેમ? જ્યાં સુધી રિફ્લેક્શન. શું કે છે? જ્યાં સુધી
મિરર ની સામે હટી નહીં જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે જ્યાં સુધી મિરર ની સામે છે અને કરે છે એટલે એ બહારની ચકલી તમારે મિરર ની ચકલીને ચાંચ મારે છે. વાત સમજાય ને? હવે એને સમજાતું નથી એટલે 1 કલાક 2 કલાક 5 કલાક 10 કલાક 24 કલાક ચાંચ મારે. વાત સમજાય? એટલે દર્પણ વાળી ચકલી મરી જાય ને? 24 કલાક મારે તો મરી જાય ને? શું કે છે માહી? દર્પણ વાળી ચકલી ને ચાંચ મારે એટલે દર્પણ વાળી ચકલી મરી જાય કે ના મરી જાય? ના મળે. તો કોણ મરી જાય? મિરર. બહાર વાળી મરી જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે તું ગુસ્સો કરે છે, તું મરી જઈશ પેલું નહીં થાય, કારણ કે એ તો બિંબનું પ્રતિબિંબ છે. એટલે ગુસ્સો આવે પછી કરું નહીં પણ રોવું. હા, એ રોવે છે. વાત સમજાય ને? પણ તારી સામે તને જે એઝ ઇટ ઇઝ દેખાતું નથી, એઝ ઇટ ઇઝ સમજાતું નથી, માટે આ બધો વ્યવહાર થાય છે. હા છે ને? હવે તને એઝ ઇટ ઇઝ દેખાય તો ગુસ્સો આવે ખરો? એઝ ઇટ ઇઝ તને દેખાય તો તને રોવાનું આવે ખરું? હા. ના આવે. એઝ ઇટ ઇઝ તને દેખાય તો તને રોવાનું ના આવે. વાત સમજાય કે ના સમજાય? હવે એને સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડશે. તો કે તને ઝેર એટલે પોઈઝન નો ડર લાગે કે ના લાગે? લાગે. તલવાર નો ડર લાગે કે ના લાગે? લાગે. વાત સમજાય? કેમ લાગે છે ડર? એ આપણને હર્ટ કરશે એટલે. તો કે સામાન્ય રીતે એનું બંધારણ એવું છે કે એના પરિચયમાં આવે એટલે તમને મારી નાખે, તારે મરવું નથી. ડર લાગે કે ના લાગે? વાત સમજે ને? હવે ડર કાઢી આપતું, પોઈઝન અને તલવારનો ડર કાઢી આપતું, ચકલી આપણે પોઈઝન અને તલવારનો ડર કાઢી આપતું, કેવી રીતે જાય? એ તો આપણે જ્યારે ના બીએ ત્યારે. શું કે છે? જ્યારે ના બીએ ત્યારે. તો કે બીક તો લાગે છે. લાગે છે. હા. તો એ ક્યાં? વાત સમજે? તારી પાસે નથી, એની ફેક્ટરીમાં છે. એટલે જ્યાં પોઈઝન બનાવે છે ત્યાં ફેક્ટરીમાં જ છે, જ્યાં તલવાર બનાવે ત્યાં છે, તારી પાસે તો છે જ નહીં, તેમ છતાં બીક લાગે છે. વાત સમજે કે ના સમજે? હવે આ તને જે સમજણ છે એ અંશે કરીને છે કે સર્વાંશે કરીને છે? એટલે અંશે કરીને લિમિટેડ, સીમિત, અને સર્વાંશે કરીને એટલે અનલિમિટ, અસીમિત. એટલે આ તને તલવાર અને પોઈઝન નું જે જ્ઞાન છે, સમજણ છે, લિમિટેડ છે કે અનલિમિટેડ છે? સીમિત છે કે અસીમ છે? લિમિટેડ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે લિમિટેડ છે એના આધારે તને એનો ડર લાગે છે, ભય લાગે છે. વાત સમજાય ને? હવે એ જે છે તો તલવારનો ભય તો લાગે ને, એનું બંધારણ એવું છે, બધી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ તો નોલેજ છે, પણ તેમ છતાં એ અંશે કરીને છે, સર્વાંશે કરીને નથી, લિમિટેડ છે, અનલિમિટેડ નથી. વાત સમજે ને? તો કે હવે લિમિટેડ કેમ છે એ સમજવું પડશે ને. તો કે તારી દ્રષ્ટિ બહિર્મુખ છે કે અંતર્મુખ દ્રષ્ટિ છે? બહિર્મુખ દ્રષ્ટિ એટલે હું તને પૂછું તું કોણ છું તો શું જવાબ આપે? માહી. હું માહી છું. એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? બરાબર છે. બરાબર છે. તો કે જ્યાં સુધી તારી દ્રષ્ટિમાં છે કે હું માહી છું, એ વાક્ય બરાબર છે, ત્યાં સુધી બહિર્મુખ દ્રષ્ટિ કહેવાય. ખરેખર તું માહી છું કે તારું નામ માહી છે? મારું નામ માહી. ઇંગ્લિશમાં શું બોલે? માય નેમ ઇઝ માહી. હું એમ આઈ. જેમાં મારું માઇક છે તો માઇક અને હું જુદો થયો કે ના થયો? તો તું અને માહી જુદી થઈ કે ના થઈ? એની જગ્યાએ હું માહી છું, મારું નામ માહી નથી. અથવા તો મારું નામ માહી છે ને હું જ માહી છું, એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ. એટલે તને એઝ ઇટ ઇઝ દેખાતું કે સમજાતું નથી. વાત સમજાય કે ના સમજાય? એઝ ઇટ ઇઝ દેખાતું કે સમજાતું નથી. બીજું વાત સમજાય કે ના સમજાય? હવે તારી દ્રષ્ટિ જે બહિર્મુખ છે એની જગ્યાએ અંતર્મુખ દ્રષ્ટિ થાય તો તને એઝ ઇટ ઇઝ દેખાય. તો પછી તને પોઈઝન નો ડર લાગશે ખરો? તલવાનો ડર લાગશે ખરો? વાત સમજાય કે ના સમજાય? એટલે તને જે જ્ઞાન છે એ અંશે કરીને, કારણ કે હું બહિર્મુખ દ્રષ્ટિ છે, હું માહી છું, મારું નામ માહી નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે તને જ્ઞાન છે કે તલવાર અને પોઈઝન મારી નાખે. વાત સમજાય ને? હવે તારી બહિર્મુખ ની દ્રષ્ટિ અંતર્મુખ દ્રષ્ટિ થઈ કે તું ઓળખી લીધી, તારી જાતને ઓળખી લીધી અને માહી ની ઓળખી લીધી. વાત સમજાય ને? પછી અંતર્મુખ દ્રષ્ટિ થઈ કે બહિર્મુખ દ્રષ્ટિ થઈ? તો કે અંતર્મુખ દ્રષ્ટિ થઈ.
જે બહાર હતી એની જગ્યાએ દ્રષ્ટિ અંદર પડી તમારે. વાત સમજે કે ના સમજાય? હા. હવે અંતર્મુખ દ્રષ્ટિ થઈ એટલે તને એઝ ઇટ ઇઝ દેખાશે, અંશે કરીને નહીં પણ સર્વાંશે કરીને. સીમિત નહીં, અસીમ દેખાશે. વાત સમજે ને? હવે અસીમ દેખાયું તને એટલે તને અસીમમાં શું દેખાયું? તે કે મારી નાખે છે હકીકત છે, પણ સ્વતંત્ર મારવાની કેટલી શક્તિ છે? તલવાર અને પોઈઝન ને સ્વતંત્ર મારવાની કેટલી શક્તિ છે માઈ? એ દોડતું દોડતું પોઈઝન મોઢામાં આવીને ટપકી પડે છે? ના. ના. તલવાર દોડતું દોડતું આવીને માથાને ધડ વચ્ચે આવીને તારા માથું ને ધડ કાપી નાખે છે? ના. હવે સ્વતંત્ર મારવાની શક્તિ નથી. હવે કેટલો ભય લાગશે? નહીં લાગે. બિલકુલ નહીં લાગે. પછી ક્રોધમાન માં એટલે ઉભા થશે ખરા? ના. કોઈ પણ પ્રકારનો ભય ઉભો થશે ખરો? ના. હા, સમજ્યા ને? હા. સ્થિરતા આવશે કે નહીં આવે? આવશે. સ્થિરતા આવશે, કોમ્પ્રેસિબિલિટી આવશે, ફ્લેક્સિબિલિટી આવશે, ટેન્સિબિલિટી આવશે, વિશાળતા આવશે, ગંભીરતા આવશે. હા, સમજે કે ના સમજાય? આ બધા ગુણો ઉભા થશે. ખાલી આટલી જ વસ્તુ છે. એ તમારી સામે જે સંજોગ કે વ્યવહાર આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાતો નથી, માટે તમને ગુસ્સો આવે છે. વાત સમજે ને? એઝ ઇટ ઇઝ દેખાય એટલે તમારી પાસે જ્ઞાન છે ખરું? હા, સમજે ને? પણ અંશે કરીને છે, સર્વાંશે કરીને નથી. એ સર્વાંશે થઈ જાય તો તમને ક્રોધમાન માં ઉભા ના થાય, તમને ભય ના લાગે, શંકા ના ઉભી થાય, આકુરતા વ્યાકુરતા ના ઉભી થાય, લડવાનું ના થાય. વાત સમજે કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ સમજવાનું છે. એટલા માટે તમને કઈ જે પૂછે. વાત સમજે ને? તમે જાણો છો એ તો બરાબર છે, પણ કેટલું છે કે હજી જાણવાનું બાકી છે? વાત સમજે કે ના સમજાય? એટલું એ છે કે જાણવાનું બાકી નથી. તમે જેટલું જાણ્યું છે, હા સમજે, કે સ્કૂલ કોલેજમાં તમારો બોર્ડમાં પહેલો નંબર આવે છે તો એ જાણ્યું છે, તેમ છતાંય કેટલું એ જાણવાનું બાકી છે? હા, સમજે ને? કે ત્યાં સ્થૂળ જાણ્યું, પણ સ્થૂળમાં કેટલું બધું છે? અનંત સ્થૂળ છે. એવી રીતે સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મમાં કેટલું છે? અનંત છે. એવી રીતે સૂક્ષ્મતર છે. વાત સમજે ને? તો સૂક્ષ્મતર એ કેટલું બધું છે? અનંત છે. એવી રીતે સૂક્ષ્મતમ છે. એટલે તું જે જાણે છે પણ તેમ છતાંય તું નથી જાણતું એ વધારે છે. પણ તું નથી જાણતું એ પણ તારી સમજણમાં હું જાણું છું એના આધારે આ બધા પ્રોબ્લેમ્સ થાય છે, ને એના આધારે તમને ગુસ્સો આવે છે, રડવું આવે છે, ભૂલ દેખાતી નથી, ભૂલ સમજાતી નથી, ભૂલ સ્વીકાર નથી થતી, વાતને પકડી રાખીએ છીએ. ગઈકાલે આપણે દોરડા ખેંચ રમ્યું ને, રસ્સી ખેંચ રમ્યા કે ના રમ્યા? તો એનો સાર શું આવ્યો? દોરડા ખેંચ રસ્સી ખેંચ નો સાર શું આવ્યો તમારો? કઈ કીધું ને? એનાઉન્સમેન્ટ કર્યું ને? શું કીધું? હસમુખ આનંદજીએ શું કીધું? કે પોતાનો ધ્યેયને રમવાનું ધ્યેય, પોતાની વાતને, પોતાના મતને પકડી રાખવું એટલે રસ્સી ખેંચ થાય, અને જીતી જાય એટલે મતના પક્ષમાં છો. વાત સમજ્યા ને? એટલે વ્યવહારમાં તમે જીતી ગયા, પણ ભગવાનની ભાષામાં તમે હારી ગયા. વાત સમજ્યા ને? અને રસ્સી છોડી દીધી, ધીમે રહીને પડવા દીધા કે વાગવા ના દીધું, છોડી દીધી. એટલે પોતાના મતને પકડી ના રાખ્યો, છોડી દીધો. વાત સમજાય કે ના સમજાય? તો ભગવાનની દેખીતી ભાષામાં તમે હારી ગયા, પણ ભગવાનની ભાષામાં તમે જીતી ગયા. તમે કોઈ બી સંજોગો કે વ્યવહારોને પકડી રાખો છો કે છોડી દો છો તરત જ? હું તો પકડી રાખું છું. માઈ તું શું કરે છે? લેટ ગો, જા દો છો. લેટ ગો કરે છે? એવું છે? બરાબર છે. તો હું એની પરીક્ષા લઉં ખરી? તું લેટ ગો કરે છે કે માહી ત્યાં જીવનમાં ચોરી ના કરી હોય, જુઠ્ઠું ના બોલી હોય, અને તને ચોર કે એટલે આનંદ 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 થઈ જાય કે ના થઈ જાય? ત્યાં જીવનમાં ચોરી નથી કરી, જુઠ્ઠું નથી બોલી, તને કોઈ ચોર કે તું ચોર છું, તો તને આનંદ 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 થઈ જાય કે ના થઈ જાય? તું લેટ ગો કરે છે, આટલો બધો મોડો જવાબ કેમ આપે છે? આનંદ ના થઈ જાય? એક્સેપ્ટ કરી લેવાનું. એક્સેપ્ટ થાય. અને માયકા, શું નામ તારું? કૃપા શર્મા. કૃપા. હા, ક્યાંથી આવે છે? ગાંધીનગર થી. ગાંધીનગર થી. શીતલની બેબી છે. સરસ સરસ.
તે જીવનમાં ચોરી ના કરીને જુઠ્ઠું ના બોલ્યો હોય ને તને કોઈ ચોર કે આનંદ 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 થઈ જાય, આનંદ ઉભરાય કે ના ઉભરાય? એ વખતે તો ના થાય, પણ પછી ના, હું તને ઓબ્જેક્ટ જ છે, એની વિગતમાં નહીં. આનંદ થાય કે ના થાય? ના થાય. ના થાય. કે ખાલી આનંદ જ ના થાય કે આનંદ જતો પણ રહે? ના થાય, મતલબ ના થાય એટલે જતો રહે. ખાલી આનંદ જતો રહે કે પછી દુઃખ લાગે? દુઃખ લાગે. દુઃખ પણ લાગે. ખાલી દુઃખ જ લાગે કે એક્શન નું રિએક્શન પણ થાય? કદી બોલાઈ બી જાય, રિએક્શન થાય. મારી વાત સમજાય છે? લેટ ગો થાય નહીં. લેટ ગો તું કરે ને તો બીજા શબ્દમાં તું અત્યારે ને અત્યારે ભગવાન થઈ ગઈ. આ સમજે ને? એટલે વસ્તુથી સમજવાની છે. એટલે તમને ગુસ્સો આવે છે, રડવું આવે છે, ભય લાગે છે, એની પાછળના વસ્તુ આ પકડી રાખીએ છીએ આપણે વસ્તુ. આ સમજાય કે ના સમજાય? હવે પકડવાની વસ્તુ છે તો વિનાશી વસ્તુને પકડવાની છે કે કાયમી વસ્તુને પકડવાની છે? મારી વિનાશી વસ્તુને પકડવાની છે કે કાયમી વસ્તુને પકડવાની છે? જે સનાતન છે, જે આપણી જોડે છે જ અને રહેવાની જ છે ને જવાની જ નથી, એને પકડી રાખવાની છે કે જે જાય છે આવે છે એને પકડી રાખવાની છે? જે રહે છે તો હંમેશા. સાચું છે એ કાયમી છે કે વિનાશી છે? કાયમી. ખોટું છે એ કાયમી છે કે વિનાશી છે? વિનાશી. સમજે ને? તો કે સાચું એ વિનાશી છે, વાત સમજાય ને? અને ખોટું એ પણ વિનાશી છે. મારી વાત સમજાય કે ના સમજાય? હા. હવે સામાન્ય રીતે આપણા બધા ના વ્યવહાર શેના આધાર થાય છે? સારા છે, સાચા છે એના આધાર થાય છે. હા, સમજાય ને? તો તપાસ કરવી પડે કે ખરેખર સાચું છે કે નહીં? હા. તપાસ તો કરવી પડે કે નહીં કરવી પડે? કરવી પડે. તો હવે તપાસ કરીએ કે ખરેખર સાચું છે કે નહીં. તો કે માહી આ દરેક જણા બેઠા છે એક જ જગ્યાએ બેઠા છે કે અલગ અલગ જગ્યાએ બેઠા છે? એક જ રૂમમાં પણ અલગ અલગ જગ્યાએ. અલગ અલગ છે, એટલે દરેકની સ્પેસ જુદી છે. દરેકની સ્પેસ જુદી છે. હવે મને માહી દેખાય છે તો પાછળ પેલા એમ્પ્લીફાયર વાળા ને માહી મને જે દેખાય છે કે પાછળથી દેખાશે? પાછળથી દેખાશે. અને મને આગળથી દેખાશે. હવે હું આગળનું વર્ણન કરશે તો એને માન્ય થશે ખરું? ના. અને એ પાછળનું વર્ણન કરશે તો મને માન્ય થશે ખરું? ના. વાત સમજાય કે ના સમજાય? એ રીતે આ બાજુથી જોવે છે, વાત સમજાય ને? અને હું જોઉં છું તો બે સરખું છે કે અલગ અલગ છે? અલગ અલગ. હવે એનો મિનિંગ થયો કે કશું સાચું છે ખરું? ના. સાચું નથી. દરેકની સ્પેસ અલગ છે. અલગ છે. પણ આપણા બધા ડે ટુ ડે લાઈફના બધા વ્યવહારો સાચા ને ખોટાના આધારે ચાલે છે. તું સાચી થઈ એટલે સામેની વ્યક્તિ ખોટી થઈ, સામેની વ્યક્તિ સાચી થઈ એટલે તું ખોટી થઈ. પણ આ જગતની અંદર સાચી વસ્તુ છે નહીં. હવે સાચી નથી તો ખોટી નથી, પણ સામાન્ય રીતે આપણા બધા વ્યવહાર સાચા ખોટાથી થાય છે ને? એના આધારે રડવું આવે છે, એના આધારે ગુસ્સો આવે છે, અને એના આધારે ડિપ્રેશન, એલિવેશન આવે છે. વાત સમજાય કે ના સમજાય? અને એના આધારે તમારા માનસિક રોગ ઉભા થાય છે, શારીરિક રોગ ઉભા થાય છે. વાત સમજાય કે ના સમજાય? આ બધી વસ્તુ સમજવાનો ભાગ રહે. એટલે તારે આ બધા રોગોમાંથી કે આ બધામાંથી બહાર મુક્ત થવું હોય તો તારે એટલું સ્પષ્ટ થવું જોઈએ કે આ જગતમાં સાચું નથી, અને સાચું છે તો વિનાશી સત્ય છે, દરઅસલ સત્ય નથી. અને ખોટું છે એ પણ વિનાશી સત્ય છે, દરઅસલ ખોટું નથી. વાત સમજે ને? અમુક અપેક્ષા એ છે. વાત સમજે કે અમુક અપેક્ષા એ છે. વાત સમજે? એટલે એ વસ્તુ તને સમજાઈ જાય. વાત સમજાય કે ના સમજાય? અને એ સમજણ સાથે રે તો તારી અંદર સ્થિરતા એને ઉભી રહેશે. નહીતર તારે હેન્ડલ મારવા પડશે. એટલે હું લેટ ગો કરું છું, પણ લેટ ગો કેટલું રહેશે? સ્પ્રિંગ હોય અને આમ તું દબાવે અને દબાઈ જાય, પછી આખી જિંદગી સુધી આમની આમ રહી કે ના રહે? ઉછળશે. એટલે લેટ ગો એ સ્પ્રિંગ છે કે બીજું કઈ છે? પછી સ્પ્રિંગ ઉછળે એટલે શું થાય? વાગે આપણને. વાગે એટલે પછી બીમાર થઈ જાય, ઇન્જર્ડ થઈ જાય બધી વસ્તુ.
વાત સમજાય કે ના સમજાય? સમજાય. તો સામાન્ય રીતે આપણા બધા જીવનો આવા જ છે કે બીજું કઈ છે? આવા જ છે. તારા જીવનમાં ડિપ્રેશન આવે કે ના આવે? આવે. તારા જીવનમાં એલિવેશન આવે કે ના આવે? આવે. તો ડિપ્રેશન એલિવેશન છે ને આધારે આવે છે. સાચું છે બહુ પકડી રાખ્યું છે, ખોટું છે બહુ પકડી રાખ્યું છે, એના આધારે ડિપ્રેશન એલિવેશન આવે છે. તને ખબર પડી જાય કે ભાઈ આ સાપેક્ષ છે, અમુક અપેક્ષા છે, પણ એ વિનાશી સત્ય છે. સાચું એ વિનાશી સત્ય છે અને ખોટું એ વિનાશી સત્ય છે. આ તને સમજી જાય તો તારું મનુષ્ય જીવન સાર્થક થાય. હા સમજે તો તને ક્યાં પછી અથડામણ થાય ખરી? ના થાય. પ્રોબ્લેમ થાય ખરું? ના. મત ઉભો થાય ખરો? મતભેદ ઉભો થાય ખરો? ના. મનભેદ ઉભો થાય ખરો? તનભેદ ના. ઉભો થાય ખરો? ના કંઈ થાય. ના થાય. એટલે સાચું ખોટું છે એના આધારે મત ઉભો થાય છે, એના પ્રમાણ વધે એટલે મતભેદ ઉભો થાય છે, એના પ્રમાણ વધે એટલે મનભેદ ઉભો થાય છે, એના પ્રમાણ વધે એટલે તનભેદ ઉભો થાય. તનભેદ એટલે મૃત્યુ, મનભેદ એટલે જુદું પડવું, હા. મતભેદ એટલે સફોકેશન, ગુંગળામણ. ભગવાને મતને માન્ય કરેલો, કારણ કે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદી છે, દરેકની સ્પેસ જુદી છે, એટલે મતને માન્ય કરેલું. વાત સમજે ને? હા. પણ મતને પકડવાનું નથી કીધું. વાત મૂકી શકાય કે મને આવું લાગે છે, આમ જ છે, હું સાચું છું તું ખોટું છું, એ ના પાડેલું. એટલે ભગવાને મતને માન્ય કરેલું. વાત સમજે ને? પણ મતથી આગળ જવાની ના પાડી. તો આપણે મતથી આગળ ગયા કે મત સુધી જ ઉભા રહ્યા છીએ? મતથી આગળ ગયા. મતથી આગળ ગયા, મતભેદ સુધી ગયા. પછી મતભેદ સુધી જ રહ્યા કે મતભેદ થી પણ આગળ ગયા? મનભેદ થી પણ આગળ ગયા. મતભેદ થી મનભેદ થયું તમારે બધું. પછી મનભેદ સુધી અટકી ગયા કે પછી મનભેદ થી આગળ તનભેદ થયું? થયું. પછી એના આધારે થયું સાચું અને ખોટું. સાચું અને ખોટું. તને રડવું આવે છે, તને ડિપ્રેશન આવે છે, એલિવેશન આવે છે, ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે, આ બધી વસ્તુ છે. એટલે આ સમજવાનું છે. એટલે પૂછવું પડે કે ના પૂછવું પડે? પૂછવું પડે. તું ડોક્ટર એન્જિનિયર થાય, તું થજે, એ ના નથી પડતો, પણ ડોક્ટર એન્જિનિયર થાય એની વેલ્યુ વધારે છે કે તારી આ સમજણ સમ્યક થાય, બરાબર થાય, સવળી થઈ જાય, એની વેલ્યુ વધારે છે. સવળી થઈ જાય એની વેલ્યુ વધારે. શું કે છે? સમજણ આવી જાય એની વેલ્યુ. સમજણ સવળી થઈ જાય એની વેલ્યુ વધારે છે. હા. તેમ છતાં તું ડોક્ટર થજે. હવે તું ડોક્ટર થાય ને તારી સમજણ સવળી હોય તો સોનામાં સુગંધ ભળે. હા. સાચું ને કે ના સમજાય? સમજ. તું ડોક્ટર થઈશ ને એ તારા પ્રારબ્ધથી થઈશ, અને નહીં થાય એ તારા પ્રારબ્ધથી થઈશ, પણ તું એને પુરુષાર્થ માનીશ એટલે ઓર ગૂંચામણ થશે, એટલે ડિપ્રેશન એલિવેશન આવશે. પણ આ સમજણ છે પ્રારબ્ધ નથી, એ પુરુષાર્થ છે. હવે પ્રારબ્ધ અને પુરુષાર્થ બે ભેગા થાય તો શું થાય? સોનામાં સુગંધ ભળે, મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. એકાદ અવતારે, બે અવતારે મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. મારી વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? 1% કે 100%? 100%. 100%. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. તમે હમણાં કહ્યું વિનાશી સત્ય સાચું અને ખોટું છે, તો આપણા સાથે જીવનભર અવિનાશી વસ્તુઓ કઈ જે આપણા સાથે રહે? બરાબર. તું વિનાશી છું કે અવિનાશી છું? વિનાશી. કે તારા મમ્મી પપ્પા વિનાશી છે કે અવિનાશી છે? વિનાશી છે. પછી તારો ભાઈ વિનાશી છે કે અવિનાશી છે? વિનાશી છે. આ બધા અવિનાશી છે. હવે અવિનાશી વસ્તુ કઈ? વાત સમજાય ને? તો કે આત્મા એ અવિનાશી છે. આત્મા સિવાય બધી જ વસ્તુ વિનાશી છે. સાચું ને? આત્મા સિવાય બધી જ વસ્તુ વિનાશી છે. તું ગરીબ છું એ વિનાશી છે, એ પણ જશે. તું અમીર છું એ પણ વિનાશ છે. આવશે, અમુક સમય રહેશે, પછી જતું રહેશે. ગરીબી આવશે, અમુક સમય રહેશે, પછી જતી રહેશે. અમીરી આવશે, અમુક સમય રહેશે, પછી જતી રહેશે. તારી નામના, કીર્તિ ને બધું થશે તમારે, અમુક સમય આવશે, પછી જતું રહેશે. તારી પાસે પૈસા આવશે, અમુક સમય આવશે, પછી જતું રહેશે. તારી પાસે બંગલા, ગાડી બધું આવશે, પણ અમુક સમય રહેશે, પછી જતી રહેશે.
હા સમજ ને, આ બધું વિનાશી વસ્તુ છે. તો પકડી રાખવાનું જે વિનાશી વસ્તુને કે અવિનાશી વસ્તુને પકડવાની છે? અવિનાશી વસ્તુ. અવિનાશી વસ્તુ. વાત સમજે કેનો હોય છે? હવે અવિનાશીને પકડવાનું છે તો એ સમજવું પડશે ને અવિનાશીને કેવી રીતે એ કરવાનું છે. તો કે સામાન્ય સંજોગોમાં આપણે અવિનાશી વસ્તુને સમજી ના શકીએ, પણ આ જગતમાં બે વ્યક્તિ છે જે જીન અને જીનેશ્વર. કૃપા. જીન એટલે અનુભવી જ્ઞાની પુરુષ, એટલે કે આત્મજ્ઞાની પુરુષ, અને જીનેશ્વર એટલે સિમંદર સ્વામી, અરિહંત પરમાત્માને જીનેશ્વર કહેવાય. આ બે વ્યક્તિ એ અવિનાશી ને જાણ્યું છે ને એમાં રહીને બધા વ્યવહાર કરે છે. વ્યવહાર તમારા જેવા જ કરે છે. વાત સમજાય કે ના સમજાય? તો તમારે અવિનાશી તત્વને જાણવું છે અને એને પકડવું છે. તો જીન અને જીનેશ્વરને ખોળવાના રહે, અને ખોળતા 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 મળી જાય તો બે હાથ જોડવાના છે. વાત સમજાય કે ના સમજાય? અને પરમ વિનય કરવાનો છે, અને હું કઈ જાણતો ને સમર્પણ કરવાનું, એટલે તમને તમારું અવિનાશી તત્વ આપી દે. વાત સમજાય કે ના સમજાય? તમને તમારું અવિનાશી તત્વ આપી દે બધું. વાત સમજાય ને? હવે તેમ છતાં અવિનાશી તત્વને પણ જાણવું પડે કે નહીં જાણવું પડે? બધું હા, અવિનાશી તત્વને જાણવાનું છે. તો બહુ સ્થૂળ દાખલાથી સમજીએ. સૂક્ષ્મતમ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ સૂક્ષ્મ સુધી આપણે એટલું બધું પહોંચી ના શકે, પણ સ્થૂળ દાખલાથી સમજી શકાય. વાત સમજાય કે ના સમજાય? કે કૃપા, હું તારી સામે બેઠો છું. હા સમજાય ને? હવે તું મારી સામે બેઠી છે, હું તને જોઉં તો તું મને સીધી દેખાઈશ કે ઊંધી દેખાઈશ? સીધી દેખાઈશ. હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું અને મારે કૃપાને જોવી છે તો દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે હું દિવાલ તરફ જ દ્રષ્ટિ રાખું છું, આમ વળું છું આમ વળું છું, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે, તો મને કૃપા દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે આમે વળતું નથી આમે વળતું નથી, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે, પણ હું 180 ડિગ્રી વળું છું, તો મને કૃપા દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. તું દિવાલ તરફ જતો ને, હા આ દિવાલ છે, દેખાશે કે નહીં દેખાય કૃપા? સીધી દેખાશે કે ઊંધી દેખાશે? ઊંધી દેખાશે. હવે 5 સેકન્ડ 25 સેકન્ડ પહેલા તું સીધી હતી અને 5 વાત સમજાય કે ના સમજાય? એટલે એકદમ જ આ સીધી હતી સરસ હતી ને બગડી કેમ ગઈ? એટલે હું સફાળો થઈ જઈશ. એટલે 180 ડિગ્રી વળ્યો છું એ સીધો થઈ જઈશ. દિવાલ તરફ દ્રષ્ટિ જે ફેરવીને તારા તરફ દ્રષ્ટિ કરી તો સીધી દેખાશે કે ઊંધી દેખાશે? વાત સમજાય કે ના સમજાય? હવે મને ઊંધી સીધી દેખાય કૃપા, એ સાચું છે કે ખોટું છે? સાચું છે. સાચું છે. હવે મને ઊંધી સીધી કૃપા દેખાતી હતી ત્યારે તું સીધી હતી ઊંધી હતી? ઊંધી હતી સીધી હતી કે ક્યારે પણ ઊંધી સીધી નથી ને સીધી જતી સીધી જતી સીધી જતી? સીધી જ હતી. સીધી જ હતી. વાત સમજે ને? પણ મને તો તું ઊંધી સીધી દેખાય અને તું સીધી જતી એવું કે છે, તો કોણ સાચું? એ થાય. મને તો ઊંધી દેખાય ને સીધી દેખાય, પણ તું તો સીધી જ હતી સીધી જ હતી સીધી હતી, ઊંધી નથી ને સીધી નથી ને સીધી નથી ને ઊંધી નથી. કોણ સાચું? કૃપા સાચી કે હું સાચી? જા કે બોલે. બંને સાચા. તો કે ના, બે માંથી એક જ જવાબ આપવાનો છે. કોણ સાચું? હું સાચી. શું કે છે? હું સાચી. તું સાચી? તું સાચી? એમાં શંકા નથી પડતી કે શંકા પડે છે? નથી પડતી. ચોક્કસ કે તું સાચી છું. વાત સમજાય કે ના સમજાય? હવે આ તને દાખલો ગણાઈ ગયો તો એ દાખલામાં વાક્ય રચના શું બને છે? સમજણ ઉભી થઈ તો એમાં શબ્દ રચના શું બને છે? તું સાચી છે. વાત સમજાય કે ના સમજાય? કે મને ઊંધી સીધી કૃપા દેખાતી હતી, પણ કૃપા તો ક્યારે ઊંધી થઈ નથી, થયેલી નથી અને થશે પણ નહીં.
વાત સમજે ને? તમે ઊંધા હતા માટે હું તમને ઊંધી દેખાતી, તમે સીધા હતા માટે હું તમને સીધી દેખાતી, પણ હું તો સીધી જતી સીધી જતી સીધી જતી. આ બધું સમજાઈ ગયું કે ના સમજાય? એમાંથી સમજાઈ વાક્ય રચના શું બને છે? કે બધાના દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે. બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી કહેવત બની કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની. કૃપા વાત સમજાય કે ના સમજાય? હવે આ એક જવાબ મળ્યો, એની અંદર બીજો જવાબ પણ છે. આ વ્યવહારથી તું તારી મમ્મીની દીકરી થાય, આ જ વ્યવહારથી દીકરી હોવા છતાં તું તારા ભાઈની બેન થાય છે. પણ છે તો એક જ. વાત સમજાય કે ના સમજાય? એ રીતે તું અમુક રીતે ભણે અને ડોક્ટર થાય તો તું ડોક્ટર પણ થાય છે, પણ છે કૃપા એક જ. આ ગુણધર્મથી કોઈની દીકરી છે, આ ગુણધર્મથી કોઈની બેન છે, અને આ ગુણધર્મથી ડોક્ટર પણ છે. તો બીજું વાક્ય રચના શું બને છે? બીજું શું વાક્ય બને છે? કોઈને બીજાને આવડતું હોય તો બોલી શકે. પરીક્ષામાં પાસ જ છે, આપણે ખોટું બોલે એટલે કેવું લાગશે એ કરવાની જરૂર નથી. લોકો આપણી પર હસે એ બી સારું છે. વાંચો ને, કોઈ દાદ આપે એ બી સારું છે. બધું એટલે કોઈ પણ બોલી શકે બધું. તારે આત્મા જાણો છે ને, અવિનાશી તત્વ જાણવું છે ને? એક તો જવાબ આવ્યો કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દરેકની દ્રષ્ટિ જુદી જુદી હોય. એ જવાબ કરેક્ટ છે. બીજો જવાબ શું આવે છે? માઇક જવાબ છે. બધાના વ્યવહારથી અલગ છે, અલગ અલગ. બધાના વ્યવહાર અલગ અલગ છે. પછી કોઈ બીજાને કઈ તો કે એવું કહેવા માંગે છે કૃપા કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. આવી તારી સમજણ ઊભી થાય તો એને આત્મા પ્રાપ્ત થયો કહેવાય. અવિનાશી વસ્તુ એને મળી કહેવાય, એનું રિયલાઇઝેશન થયું, એને સ્પષ્ટ થયું કહેવાય. હા, સમજે ને? આવો એની નિર્ણય નિશ્ચય થાય. જેમ દરેક ની દ્રષ્ટિ અલગ છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની ગઈ. દરેકની દ્રષ્ટિ એવી રીતે આ એક ભાગ એવો છે કે ક્યારે બગડતો જ નથી, એવો ને એવો જ રહે છે. અને બીજો ભાગ એવો છે, હા સમજાય ને? સારો થાય છે, ખોટો થાય છે, ખોટો થાય છે, સારો થાય છે. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હા સમજાય ને? હવે તારી આ સમજણ ઊભી થઈ ગઈ અને આ સમજણ કાયમી થઈ ગઈ તો એને આત્મજ્ઞાન થયું કહેવાય, અથવા તો આત્મા પ્રાપ્ત થયો એવું કહેવાય. અવિનાશી વસ્તુ એને પ્રાપ્ત થઈ, એ જાય નહીં. એટલે આપણી કહેવત છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે, બની જાય. ખાલી આંગળી એ ચીધે કે મારી મમ્મી છે કે તું દીકરી થઈ ગઈ. હા સમજે ને? આ બાજુ આંગળી ચીધે કે અમારો ભાઈ છે એટલે તું બેન થઈ ગઈ. તારે બેન થવા માટે કશું કરવું ના પડે, કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ કરવું ના પડે. તું ખાલી આંગળી ચીધે કે અમારો હસબન્ડ છે એટલે તું ધર્મપત્ની થઈ ગઈ. વાસ્તવ ને કે ના સમજે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. તને સ્પષ્ટ થાય અને કાયમ નું રહે તો એને અવિનાશી વસ્તુ મળી ગઈ કહેવાય. સમજાયું કે ના સમજાયું? 1% કે 100%? 100%. 100%. હા.